વિદ્યાર્થી મિત્રો, તમને મારો અવાજ સંભળાય છે? હલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 10 સદિશનું બીજગણિત ભાગ 5 ની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. આની અંદર આપણે સદિશોનું ત્રિગુણન એની જાણકારી આપણે ગઈકાલે મેળવી ચૂક્યા. વિશેષમાં આપણે જોવાની છે કે ત્રણ સદિશોની સમતલીયતા ત્રણ સદિશો સદિશ A, સદિશ B અને સદિશ C એ સમતલીય સદિશો હોય તો અને તો જ તેમનું ત્રિગુણન A ડોટ B ક્રોસ C અથવા પેટી ગુણાકાર સદિશ A, સદિશ B, સદિશ C બરાબર 0. મિત્રો, આ પોઈન્ટને ખૂબ જ સારી રીતે તમે સમજી શકશો. બરાબર છે? ધ્યાન આપવાની જરૂર છે. આ દરેક પોઈન્ટના આધારે આપણે શરૂઆત કરીએ છીએ ઉદાહરણ 26 થી. એમાં આપણે આપેલું છે, ધ્યાનથી જોઈશું આપણે. જો સદિશ A બરાબર 2i વત્તા j વત્તા 3k કેરેટ, સદિશ B બરાબર -i વત્તા 2j વત્તા k કેરેટ અને સદિશ C બરાબર 3i વત્તા j વત્તા 2k સદિશ હોય તો સદિશ A ડોટ સદિશ B ક્રોસ સદિશ C આપણે શોધવું છે. આ તો સીધો જ ગુણાકાર છે વિદ્યાર્થી મિત્રો. સદિશ A ડોટ સદિશ B ક્રોસ C એટલે પેટી ગુણાકાર એટલે કે નિશ્ચાયકમાં 2 1 3 -1 2 1 3 1 2 એના બરાબર 2 into 2 2 4 -1 -1 into -2 -3 plus 3 into -1 -6. 4 ઓછા 2 3, 4 ઓછા 1 3 થશે ને, 3 ગુણ્યા 2 6 થશે, -5 વત્તા 1 એટલે ગુણ્યા -1, આ થઈ ગયા 5, આ થઈ ગયા 7, -7 ગુણ્યા 3 7 3 21, 11 ઓછા 21 -10. તો આવી રીતે સદિશોનો આપણે જે આ ડોટ ગુણાકાર લઈશું એની વેલ્યુ ડોટ નહીં પણ ત્રિગુણન -10 રહેશે. ચલો એક્ઝામ્પલ નંબર ઉદાહરણ આપણે 27 ની વાત કરીશું. એની અંદર પણ મને લાગે છે આ પ્રશ્ન તમે જાતે ગણશો. બરાબર? સરળ છે. ઉદાહરણ નંબર 28 ની આપણે વાત કરીશું. જો સદિશ A બરાબર i કેરેટ વત્તા 3j કેરેટ વત્તા k કેરેટ, સદિશ B બરાબર 2i કેરેટ -j કેરેટ -k કેરેટ અને સદિશ C બરાબર લેમ્બડા i કેરેટ 7j કેરેટ અને 3k કેરેટ સમતલીય સદિશો છે
તો લેમડા શોધવાનું. જો 3 એ 3 સમતલીય સદિશો હોય તો ત્રણેયનું પેટી ગુણન 0 થશે. નિશ્ચાયકમાં 1 3 1 2 -1 -1 લેમડા 7 3 = 0. વિસ્તરણ કરીશું તો 1 × -3 + 7 -3 × 3 2 6 ઓછા વત્તા લેમડા 1 × 7 2 14 ઓછા વત્તા લેમડા બરાબર 0. આ થઈ ગયા 4 - 18 - 3 લેમડા વત્તા 14 વત્તા લેમડા એના બરાબર 0. આ થઈ ગયા, આ પ્લસ આવશે -2 લેમડા. 14 ને 4 18 - 18 એટલે 0 થશે. તો આમાંથી લેમડા આપણને મળશે. વાલા વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અજ્ઞાત કિંમતો શોધવાની હોય છે. બોલો, ખ્યાલ આવી જશે? બરાબર સમજાય છે? અને જો મિત્રો સમજ પડે એવો જ આ ટોપિક છે. ચાલો આગળ વધીશું. ખૂબ સરસ. ઉદાહરણ નંબર આપણે 29 ની વાત કરીશું. બિંદુઓ A B C D ના સ્થાન સદિશો. બિંદુઓ A 4i + 5j + k. બિંદુ B -j - k. બિંદુ C 3i 9j 4k. અને બિંદુ D આપેલું છે -4i + 4j + 4k કેરેટ. બોલો, બરોબર સમજાય છે? હવે વિદ્યાર્થી મિત્રો, સમતલીય માટે આપણી પાસે 3 સદિશો છે. આ બિંદુઓ આપેલા છે. એમાંથી આપણે શોધીએ પહેલા કિરણ AB. એટલે B માંથી A બાદ કરીએ. 0 -1 -1 -4 5 1 એના બરાબર -4 -6 -2. કિરણ BC લઈએ. C માંથી B બાદ કરીએ એટલે 3 9 4 -0 -1 -1 એટલે 3 10 અને 5. પછી આપણે લઈએ હા, પણ આપણે કોમન બિંદુ રાખીએ. AB AC અને AD લઈશું આપણે. B બિંદુ હોય તો BA BC BD. એટલે અહીંયા આપણે આમ તો લઈ જ શકાય, આનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ AC C - A 3 9 4 - A 4 5 1 તો -1 4 અને 3. એ જ રીતે AD D - A D એટલે -4 4 4. A એટલે 4 5 1 -8 -1 અને 3. આવી રીતે 3 સદિશો મળી ગયા.
હવે વિદ્યાર્થી મિત્રો કિરણ AB ડોટ AC ક્રોસ AD આપણે લઈશું -4 -6 -2 -1 4 3 -8 -1 3 આ નિશ્ચાયક શૂન્ય થવો જોઈએ. જોઈએ વિસ્તરણમાં -4 ગુણ્યા 4 3 12 વત્તા 3 એટલે 15 માઇનસ માઇનસ પ્લસ 6 -3 વત્તા 8 3 24 24 ઓછા 3 એટલે 21 આવશે. -2 ગુણ્યા -1 8 4 32 32 વત્તા 1 33 15 4 60 થશે. આ 126 થશે અને આ 66 -126 વત્તા 126 બરાબર 0 થઈ ગયા. તો અહીંયા તો મિત્રો 3 સદિશોનો અહીંયા ત્રિગુણન શૂન્ય સાબિત થયું. એનો મતલબ એવો થયો કે 3 સદિશો સમતલીય છે. બોલો વિદ્યાર્થી મિત્રો, આ ખ્યાલ આવી જાય છે તમને? બરાબર છે, વેરી ગુડ. તો દોસ્તો આ પ્રકારે સ્વાધ્યાય 10.5 ની અંદર એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ 2, એક્ઝામ્પલ નંબર 3, પછી એક્ઝામ્પલ નંબર 5 એ પણ તમારે ગણવાનું છે. બરાબર સમજ પડે છે? એક્ઝામ્પલ નંબર 6 આટલા પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઉદાહરણ નંબર આપણે 30 ની વાત કરી રહ્યા છીએ. ધ્યાનથી સાંભળજો. સાબિત કરો કે સદિશ A વત્તા સદિશ B, B વત્તા C અને C વત્તા A નું પેટી ગુણાકાર એના બરાબર 2 સદિશ A, સદિશ B અને સદિશ C. વિદ્યાર્થી મિત્રો, આપણે લેશું સૌથી પહેલા LHS. A વત્તા B, B વત્તા C અને C વત્તા A નું ત્રિગુણન લેવાનું છે આપણે. ત્રિગુણનમાં પ્રથમ સદિશ ડોટ બીજા બે સદિશો આવશે એનો ક્રોસ ગુણાકાર B વત્તા C ક્રોસ C વત્તા A. બોલો ખ્યાલ આવી જાય છે? ચલો હવે સદિશ A વત્તા સદિશ B ડોટ સદિશ B સાથે બંનેનો ક્રોસ ગુણાકાર આપણે લઈશું. એટલે B ક્રોસ C થશે વત્તા B ક્રોસ A થશે વત્તા C ક્રોસ C થશે વત્તા C ક્રોસ A થશે. ચલો ક્લિયર. હવે સદિશ A સાથે આ દરેકનો ડોટ ગુણાકાર લઈશું. પછી B સાથે આ દરેકનો ડોટ ગુણાકાર લઈએ. ચલો પ્રથમ A સાથે A ડોટ B ક્રોસ C વત્તા A ડોટ B ક્રોસ A વત્તા A ડોટ C ક્રોસ C વત્તા A ડોટ C ક્રોસ A. હવે B સાથે લઈએ બધાનો ડોટ ગુણાકાર. સદિશ B ડોટ B ક્રોસ C, B ડોટ B ક્રોસ A, B ડોટ C ક્રોસ C અને B ડોટ C ક્રોસ A. વિદ્યાર્થી મિત્રો,
હવે આને કહીશું પેટી ગુણન. આ દરેક પેટી ગુણનમાં છે એ બી સી વત્તા આ બી પેટી ગુણનમાં આવશે એ બી એ. ચલો એ સી સી એ સી એ વત્તા બી બી સી વત્તા બી બી એ વત્તા બી સી સી વત્તા બી સી એ. ચલો વિદ્યાર્થી મિત્રો, પેટી ગુણનમાં જો કોઈ બે સદિશો સમાન હોય તેનું મૂલ્ય 0 થશે, 0 થશે, આ પણ 0, 0, 0 અને આ 0 થશે. આની અંદર નિશ્ચાયકના પ્રમેયનો ઉપયોગ કરી માનો કે આપણે એને બે વખત અદલ બદલ કરીએ તો અહીંયા મળશે આપણને સદિશ એ બી સી વત્તા સદિશ એ સદિશ બી સદિશ સી, એટલે 2 ટાઈમ્સ બોક્સ પ્રોડક્ટ એ બી સી એના બરાબર રાઈટ હેન્ડ સાઈડ. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? આ જ પ્રકારે સ્વાધ્યાય 10.5 ની અંદર એક્ઝામ્પલ નંબર 7 બરોબર જોજો મિત્રો. એમાં શું પૂછ્યું છે પ્રશ્નમાં? એમાં લખ્યું છે જો સદિશ એ વત્તા સદિશ બી, સદિશ બી વત્તા સદિશ સી અને સદિશ એ વત્તા સદિશ સી વત્તા સદિશ એ સમતલીય હોય તો સાબિત કરો કે સદિશ એ સદિશ બી અને સદિશ સી સમતલીય છે. વિદ્યાર્થી મિત્રો, આ સમતલીય સદિશો છે. તો શું થશે? સદિશ એ વત્તા સદિશ બી વત્તા સદિશ સી અને સી વત્તા એ નું પેટી ગુણન 0 થશે. હવે આપણે આગળ જે ભણી ગયા ઉદાહરણ એનું સમગ્રપણે આ સાબિતી અહીંયા ફરજિયાત આપવાની અને ત્યાં આવશે 2 ઇન્ટુ સદિશ એ સદિશ બી સદિશ સી બરાબર 0. તો 3 એ 3 સદિશોનો પેટી ગુણાકાર શૂન્ય સાબિત થઈ ગયો. આમ આપણે કહી શકીએ સદિશ એ સદિશ બી અને સદિશ સી એ સમતલીય સદિશો છે. અને એનું ઉલટું પણ સત્ય છે. એકવાર ફરીથી ઉદાહરણ નંબર 30 ને ચેક કરી લેશો, સમજી લેશો વિદ્યાર્થી મિત્રો.
ચલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે સ્વાધ્યાય 10.5 ની અંદર એક્ઝામ્પલ નંબર 4 આપણે કીધું છે કે સદિશ A બરાબર I J K, સદિશ B બરાબર I છે અને સદિશ C બરાબર C1 I કેરેટ, C2 J કેરેટ અને C3 K કેરેટ છે. એમાં પ્રથમ પ્રશ્ન એવું પૂછ્યો છે કે જો C1 બરાબર 1, C2 બરાબર 2 તથા સદિશ A, સદિશ B અને સદિશ C સમતલીય બને તે માટે C3 શોધો. હવે આ ત્રણે ત્રણ સદિશો સમતલીય હોય તો એમનો પીટી ગુણાકાર આપણે 0 લઈ શકીએ. નિશ્ચાયકમાં A ના ઘટકો 1 1 1, B ના ઘટકો 1 0 0, C ના ઘટકો 1 2 C3 એના બરાબર 0. બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જશે? 1 into 0 minus 0 minus 1 into C3 minus 0 plus 1 into 2 minus 0 એના બરાબર 0. minus C3 plus 2 is equal to 0, તો C3 બરાબર આવશે 2. ચાલો અહીંયા આપણને એક જવાબ મળ્યો, C3 બરાબર 2. બોલો વિદ્યાર્થી મિત્રોને અહીંયા સુધી ખ્યાલ આવી જાય છે? હવે આપણે બીજો પ્રશ્ન છે આની અંદર જ. જો C2 બરાબર -1 અને C3 બરાબર 1, તો સાબિત કરો કે C1 ની કઈ કિંમત માટે સાબિત કરો કે C1 ની કોઈ પણ કિંમત માટે A B C સમતલીય નથી તથા સદિશ A, સદિશ B અને સદિશ C માટે આપણે એમનો પેટી ગુણાકાર લઈએ અને એ પેટી ગુણાકાર 0 સાબિત થવો જોઈએ નહીં. તો સાબિત થશે કે ત્રણે ત્રણ સમતલીય નથી. તો A તરીકે 1 1 1 1 0 0, C1 C2 એટલે -1, C3 એટલે 1. આનું વિસ્તરણ કરીશું તો 1 into 0 minus 1 into 1 minus 0 plus 1 into minus 1 0. આ વેલ્યુ મળશે -2 જે 0 નથી. એનો મતલબ એવો છે કે આ કિંમત C1 પર આધારિત જ નથી. C1 કોઈ પણ હોઈ શકે. આ ત્રણે ત્રણ સદિશો C1 ની કોઈ પણ કિંમત માટે સદિશ A, સદિશ B અને સદિશ C સમતલીય નથી. હવે આવો પ્રશ્ન પૂછી શકાય કે આમ છે ફલાણું ઢીકણું છે ભાઈ, તો C ની કઈ કિંમત માટે, C1 ની કઈ કિંમત માટે ત્રણે ત્રણ સદિશો સમતલીય છે? તો C1 ની કોઈ પણ કિંમત એટલે C1 belongs to R આપણે આવું કહી શકીએ. બોલો ખ્યાલ આવી જશે? વિદ્યાર્થી મિત્રોને વાત બરાબર મગજમાં ઉતરે છે ભાઈ? ઓકે, આગળ વધીશું. ઉદાહરણ નંબર 33. જો A B C D ના સ્થાન સદિશો આપેલા છે એટલે બિંદુઓ A I વત્તા J વત્તા K, બિંદુ B 2I વત્તા 5J, બિંદુ C 3I પ્લસ 2J માઇનસ 3K, બિંદુ D બાજુમાં નહીં ને બિંદુ D I
-6j -k કેરેટ। તો સદિશ AB અને CD વચ્ચેનો ખૂણો શોધો અને તારો કે બંને સમરેખ છે। હવે જે છે તે શોધવું છે। સૌથી પહેલા આપણે કિરણ AB શોધીએ। કિરણ AB એટલે B - A 2 5 0 -a એટલે 1 1 1 2 - 1 3 4 -1। મિત્રો આ જગ્યા ઉપર ભૂલ પડવાના ખૂબ મોટા ચાન્સ રહેશે, એટલે અહીંયા તમે ધ્યાનથી જોજો, મિસ્ટેક પડે નહીં, કારણ કે 2 - 1 1 થશે, 1 4 -1। પછી આપણે કિરણ શોધીએ CD। CD એટલે D 1 -6 -1 - C 3 2 -3 1 - 3 એટલે -2 -8 અને 2। બંનેનો ડોટ ગુણાકાર પણ લઈ લઈએ આપણે। 1 4 -1 ડોટ -2 -8 2 -2 8 4 32 -2 32 ને 4 36 એટલે -36 આવશે। તથા કિરણ AB નો માનાંક આપણે શોધીએ એટલે વર્ગમૂળમાં 1 નો વર્ગ 4 નો વર્ગ 16 વત્તા 1 એટલે √18 18 મતલબ 9 2 18 આવું થશે। પછી CD નું આપણે મૂલ્ય શોધીશું એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 8 નો 64 અને અહીંયા 4 એટલે આ થશે 72 36 2 72 એટલે 6 √2 આ માપ થશે। હવે આપણે એમ કહીએ, જો કિરણ AB અને CD વચ્ચેનો ખૂણો થીટા હોય તો સૂત્ર છે cos θ બરાબર બંને સદિશોનો ડોટ ગુણાકાર ભાગ્યા બંનેના મૂલ્યોનો ગુણાકાર -36 ભાગ્યા 3 √2 into 6 √2 -36 ભાગ્યા 36 થશે। cos θ બરાબર -1 તો θ નક્કી જ છે, પાઈ થશે। જો બે સદિશો વચ્ચેનો ખૂણો પાઈ હોય તો તેમની દિશા ભિન્ન છે, પણ તોય કહેવાય તો સમતલીય સમરેખ જ, માટે ખૂણો પણ મળી ગયો। સદિશ A તથા સદિશ CD એ સમરેખ છે એવું આપણે કહી શકીશું। બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? હજુ પણ એક રીત છે, કિરણ AB અને CD નો ક્રોસ ગુણાકાર લઈએ, જો તે શૂન્ય સાબિત થઈ જાય તો પણ એ સમરેખ એમ સાબિત થઈ જશે। બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? બહુ જ સરસ, વેરી ગુડ। હવે આપણે ભણીએ ઉદાહરણ નંબર 34। સદિશો A, B અને C માટે A નું મૂલ્ય 3 એકમ, B નું મૂલ્ય 4 એકમ અને C નું મૂલ્ય 5 એકમ છે। તો પ્રત્યેક સદિશ તથા પ્રત્યેક સદિશ બાકીના બેના સદિશ સરળાને લંબ છે, એટલે કે સદિશ A B વત્તા C ને લંબ છે, સદિશ C એ સદિશ A અને B ના સરળાને લંબ છે, અને સદિશ B એ સદિશ A અને સદિશ C ના સરવાળાને લંબ છે। લંબની વાત કરી છે મિત્રો, તો A ડોટ B વત્તા C બરાબર 0, C ડોટ A વત્તા B એના બરાબર 0 અને B ડોટ A વત્તા C બરાબર 0। ડોટ ગુણાકાર આવશે અહીંયા। સદિશ A ડોટ સદિશ B વત્તા સદિશ A ડોટ સદિશ C બરાબર 0, C ડોટ A વત્તા C ડોટ B લખો કે B ડોટ C એક જ રહેશે, A ડોટ B વત્તા
બી ડોટ સી એના બરાબર 0. બી નો ડોટ ગુણાકાર બંને સાથે થશે. હવે આ ત્રણે ત્રણ પરિણામનો આપણે જો સરવાળો કરીએ, નંબર આપીશું પરિણામ 1, 2 અને પરિણામ 3. પરિણામ 1, 2 અને 3 નો સરવાળો લેતા 2 ઇન્ટુ સદિશ a ડોટ b, 2 ઇન્ટુ b ડોટ c અને 2 ઇન્ટુ c ડોટ a એના બરાબર શું થશે? જમણી બાજુનું પદ 0 છે તો 0 જ થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે શોધવું છે તે માનાંકમાં સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c. પણ મિત્રો, જ્યારે પણ માનાંક હોય ત્યારે આપણે સૌથી પહેલા વર્ગ કરવાનો. એટલે a ના એ જ સદિશને આપણે બે વખત ડોટ ગુણાકાર કરવાનું થશે. સદિશ a ડોટ સદિશ b ડોટ સદિશ c. ચાલો, સદિશ a નો ડોટ ગુણાકાર બધા સાથે આવશે, અર્થાત a ડોટ a ડોટ b અને a ડોટ c. એ જ પ્રકારે સદિશ b નો b ડોટ a, પછી b ડોટ b અને પછી b ડોટ c, પછી c ડોટ a, c ડોટ b અને c ડોટ c. હવે a ડોટ b કે b ડોટ a સરખું જ છે ને, એટલે 2 ઇન્ટુ સદિશ a ડોટ સદિશ b, 2 ઇન્ટુ સદિશ b ડોટ સદિશ c પ્લસ 2 ઇન્ટુ સદિશ a c ડોટ સદિશ a. આ બંનેનો ગુણાકાર આવશે અહીંયા માનાંકમાં સદિશ a સ્ક્વેર, માનાંકમાં સદિશ b સ્ક્વેર અને માનાંકમાં સદિશ c સ્ક્વેર. આનું મૂલ્ય આપણે આપેલું છે 3 એકમ. 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ અને બાકીની જે આ કિંમત છે એ થવાની 0 સમીકરણ નંબર 4 પરથી. 9, 16, 25 એટલે ટોટલ 50. હવે આપણે વર્ગ છે, બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું તો 50 નું વર્ગમૂળ એટલે 5√2. 25 ગુણ્યા 2 છે એટલે 5√2 અને મૂલ્ય છે એટલે ધન જ આવશે. બોલો, ફરી એકવાર પ્રશ્નને બરાબર જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો. ધ્યાનથી જોઈ લેશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વાત એકદમ ક્લિયર થાય છે. ચાલો, બિલકુલ બરાબર છે. હવે આ જ પ્રકારનો પ્રશ્ન છે, ઉદાહરણ નંબર 35. બિલકુલ આ જ પ્રકારનો, પણ એમાં લખ્યું છે 3 સદિશો એ આ શરતનું પાલન કરે છે. સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ b બરાબર સદિશ c નું પાલન કરે છે, તથા સદિશ a નું મૂલ્ય 1 એકમ, સદિશ b નું મૂલ્ય 4 એકમ અને સદિશ c નું મૂલ્ય 2 એકમ છે. તો દરેકના પરસ્પર ડોટ ગુણાકારનું મૂલ્ય આપણે શોધવાનું છે. હમણાં કર્યું તે જ પ્રકારે વાલા વિદ્યાર્થી મિત્રો
બરોબર ધ્યાનથી જુઓ, સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c, તો 0 સદિશનું મૂલ્ય 0 આવશે. વર્ગ કરીએ સદિશ a વત્તા સદિશ b વત્તા સદિશ c નો વર્ગ, તો 0 નો વર્ગ પણ 0 જ આવશે. આનો મતલબ થાય આ સદિશનો ડોટ ગુણાકાર આવશે. વાસ્તવમાં આપણે ઉપરોક્ત ઉદાહરણમાં ભણી ગયા એટલે હું સીધી જ કિંમત લખું છું અહીંયા. સદિશ a સ્ક્વેર માનાંકમાં સદિશ b સ્ક્વેર માનાંકમાં સદિશ c સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ સદિશ a ડોટ સદિશ b સદિશ b ડોટ સદિશ c અને સદિશ c ડોટ સદિશ a બરાબર 0. 1 નું મૂલ્ય 1 રહેશે, b નું મૂલ્ય 4, c નું મૂલ્ય 2 એકમનો વર્ગ વત્તા 2 ઇન્ટુ મ્યુ. આ જે પદ છે એનું આપણે મૂલ્ય મ્યુ રકમમાં આપેલું છે, તો 2 મ્યુ બરાબર માઇનસ 16 ને 4 20 ને 1 21 માઇનસ 21 થશે અને અંતમાં મ્યુ બરાબર માઇનસ 21 ભાગ્યા 2 આ જવાબ રહેશે. બોલો વિદ્યાર્થી મિત્રોને વાત બરાબર સમજ પડે છે? વેરી ગુડ. ઉપરોક્ત જેવો જ પ્રશ્ન છે તે તમને ખ્યાલ આવી જશે. ઉદાહરણ નંબર 36 બહુ જ સમજવાલાયક અને ખૂબ સારું એક્ઝામ્પલ છે. પરસ્પર લંબ એકમ સદિશો i j k માટે જમણા હાથની પદ્ધતિના સંદર્ભમાં જો સદિશ આલ્ફા બરાબર 3i માઇનસ j, સદિશ b બરાબર 2i વત્તા j માઇનસ 3k કેરેટ છે તથા સદિશ b બરાબર સદિશ b1 વત્તા સદિશ b2, એટલે સદિશ b ને આ રૂપે આપણે દર્શાવો જ્યાં સદિશ b1 એ સદિશ આલ્ફાને સમાંતર છે અને સદિશ b2 એ સદિશ આલ્ફાને લંબ છે. જવાબમાં આપણે લખી રહ્યા છીએ કે સદિશ b1 સમાંતર સદિશ a, તો b1 સદિશ બરાબર લેમ્ડા સદિશ a આવું આપણે કહી શકીએ. એના બરાબર લેમ્ડા સદિશ a એટલે આવશે 3i માઇનસ j, તો 3 લેમ્ડા i કેરેટ માઇનસ લેમ્ડા j કેરેટ, આ થઈ ગયો સદિશ b1 નંબર 1 આપીએ. પણ વાલા મિત્રો સદિશ b1 b એટલે b1 વત્તા b2, એમાંથી આ ખ્યાલ આવી ગયો તો b2 બરાબર શું કહેવાશે? સદિશ b માઇનસ સદિશ b1 કહેવાશે. સદિશ b એટલે જુઓ 2i કેરેટ વત્તા j માઇનસ 3k કેરેટ માઇનસ 3 લેમ્ડા i માઇનસ લેમ્ડા j કેરેટ, એટલે 2 માઇનસ 3 લેમ્ડા i કેરેટ આવશે પ્લસ 1 માઇનસ માઇનસ પ્લસ લેમ્ડા j કેરેટ આવશે માઇનસ 3k કેરેટ, આ થઈ ગયો સદિશ b2. વાલા મિત્રો ફરી એકવાર જરા ધ્યાનથી જુઓ પ્રશ્નમાં શું પૂછ્યું છે. પહેલા તો જે આપ્યું છે તે બધું લીધું, હવે આપણે b1 અને b2 શોધી દીધા. હવે જે પ્રશ્ન શું કહે છે? તથા સદિશ b2 લંબ આલ્ફા સદિશ, બે સદિશો પરસ્પર લંબ હોય તો બંનેનો ડોટ ગુણાકાર 0 થશે. b2 નો મતલબ થશે 2 માઇનસ 3 લેમ્ડા 1 પ્લસ લેમ્ડા માઇનસ 3 ડોટ આલ્ફા 3 માઇનસ 1 0 બરાબર 0. ચલો આનો ગુણાકાર 3 સાથે, તો 3 2 6 માઇનસ 9 લેમ્ડા માઇનસ 1 માઇનસ લેમ્ડા માઇનસ 0, કારણ કે 3 ગુણ્યા 0 0 થશે, એના બરાબર 0. તો આ થઈ ગયા માઇનસ 10 લેમ્ડા, 6 ઓછા 1 એટલે 5, જમણી બાજુ લઈ જાઓ તો માઇનસ 5 થશે, તો લેમ્ડા બરાબર આવશે 5 ભાગ્યા 10 એટલે 1/2. લેમ્ડા બરાબર
1/2 ને પરિણામ 1 અને 2 માં આપણે મૂકીએ તો b1 ને b2 મળશે, એટલે એમાંથી આવશે સદિશ b1 એના બરાબર 3 into લેમ્બડા એટલે 1/2 i કેરેટ માઇનસ લેમ્બડા એટલે 1/2 j કેરેટ, 3/2 i કેરેટ માઇનસ 1/2 j કેરેટ, અને સદિશ b2 એના બરાબર 2 minus 3 lambda i caret 1 plus lambda j caret minus 3k caret, तो 2 minus 3/2 i caret 1 plus 1/2 j caret minus 3 k caret. બે 4 ઓછા 3 એટલે 1/2 i caret 3/2 j caret minus 3k caret, આ થઈ ગયો સદિશ b2. આમ વાલા વિદ્યાર્થી મિત્રો સદિશ b1 અને સદિશ b2 ને આપણે શોધી શકીએ અને તેમને મૂળ પદની અંદર સરળતા સ્વરૂપે દર્શાવી શકીએ. બોલો, ખ્યાલ આવી જશે? હવે આપણે વિચાર કરીએ છીએ સ્વાધ્યાય 10 ની અંદર એનો પહેલો પ્રશ્ન છે, એક્ઝામ્પલ નંબર 1. XY સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતો એકમ સદિશ શોધો. તો ધારો કે XY સમતલમાંનો કોઈ સદિશ, નામ આપણે a1 a2 0, XY સમતલમાં z યામ 0 આવે. બીજી વાત, તથા x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો એને આલ્ફા કહી દઈએ, એ 30 ડિગ્રી છે, તથા એકમ સદિશ છે એનું મૂલ્ય 1 એકમ છે. હવે આપણી પાસે સૂત્ર છે cos આલ્ફા બરાબર એનો પ્રથમ ઘટક ભાગ્યા એનું મૂલ્ય, cos 30 ડિગ્રી બરાબર એનો પ્રથમ ઘટક એટલે a1 છે એનું મૂલ્ય 1 એકમ છે, તો a1 બરાબર cos 30 એટલે 1/2 આવશે. ચલો, એટલે આપણો પ્રથમ જવાબ મળી ગયો 1/2. બોલો, આટલે સુધી વાત મગજમાં ઉતરશે? cos 30 ની વેલ્યુ √3/2, કારણ કે cos 60 1/2 થશે. પરંતુ એ પણ ખબર છે કે માનાંકમાં સદિશ એ 1 એકમ છે, એનો વર્ગ પણ 1 જ થશે. a1 સ્ક્વેર a2 સ્ક્વેર વત્તા 0 બરાબર 1, √3/2 નો વર્ગ a2 નો વર્ગ બરાબર 1, a2 સ્ક્વેર બરાબર 1 માઇનસ 3/4 એટલે 1/2, a2 બરાબર આવશે એમાંથી 1/2. આમ માંગેલ એકમ સદિશ a બરાબર a1 એટલે √3/2 i caret પ્લસ 1/2 j caret. જેવી રીતનો પ્રશ્ન છે એને આધારે જ આપણે આગળ વધવાનું. પછી બીજા દાખલામાં સદિશના ઘટકો માંગ્યા છે, અદિશ ઘટકોને માન. તો pq માટે તો q - p લેવાના, x2 - x1 y2 - y1 અને z2 - z1. દાખલો 2 એ તમે જાતે ગણશો. દાખલા નંબર 3 ની વાત કરીએ આપણે.
આની ભૂમિતિ જુઓ, એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. અહીંયા તમે ધ્યાનથી જુઓ, પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર અને દક્ષિણ દિશા. પશ્ચિમમાં ચાલો એટલે આપણે ઉગમ બિંદુથી ચાલીશું, પણ પશ્ચિમ તરફ જવાનું એટલે આ બાજુ જવાનું 4 કિલોમીટર. પછી તે ઉત્તરથી પૂર્વ તરફ, ઉત્તરથી પૂર્વ તરફ આ તરફ આવવાનું છે આપણે, આ બાજુ પણ 30 ડિગ્રીના ખૂણે 4 કિલોમીટર 3 કિલોમીટર ચાલે છે. એટલે અહીંયાથી ઉત્તરથી પૂર્વ તરફ એટલે લંબ સાથેનો ખૂણો લેવાનો આપણે 30 ડિગ્રીનો. આવી રીતે આ આવશે 3, પણ આ ખૂણો જે આવશે તે 30 ડિગ્રીનો આવશે. આમ આપણે ચાલવાનું છે, એટલે છોકરી ચાલવાનું છે. અને અહીંયા જઈને થોભે છે, એટલે O A અને B પાસે તે છોકરી થોભે છે. તો મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થાનાંતર એટલે OB સદિશ આપણે શોધવાનું છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણનો નિયમ ભણી ગયા કે ભાઈ કિરણ OB એ OA અને AB ના સરવાળાના રૂપનો સવાલ છે, પરિણામી સદિશ છે. એમ આપણે પહેલા શોધીએ કિરણ OA, એટલે તમે જુઓ તો આ x અક્ષ કહેવાય, આ -x, આ y અક્ષ અને -y. તો અહીંયા -4 i કેરેટ કહીશું OA. AB માટે તમે જુઓ તો x અક્ષ સાથેનો આ જે ખૂણો છે તે 60 ડિગ્રી કહેવાય, કારણ કે ઉપરનો 30 ડિગ્રી છે, આ 60 કહેવાશે. એટલે AB ની આપણે જો વાત કરીશું કિરણ AB, તો AB નું મૂલ્ય ઇન્ટુ cos 60 ડિગ્રી i કેરેટ વત્તા AB નું મૂલ્ય sin 60 j કેરેટ. આપણને એવું લાગે છે કે આ બીજા ચરણમાં છે, તો ના, સદિશ જશે તો આમ પ્રથમ ચરણમાં જ. ત્રણ એકમ cos 60 1/2, 3 એકમ sin 60 √3/2 j કેરેટ. આમ હવે આપણે જે જોવાનું છે તે OB બરાબર OA વત્તા AB -4i 3/2i 3√3/2 j કેરેટ -5/2 i કેરેટ પ્લસ 3√3/2 j કેરેટ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે પરિણામી સદિશ શોધી શકીશું. બોલો, ખ્યાલ આવી જશે ભાઈ? બરાબર છે. આ એક ટોપિક આપણા માટે નવો છે, પણ આપણે ફિઝિક્સમાં પણ તમે જુઓ 11મા ધોરણમાં પ્રકરણ 2 માં આપણે ભણી ગયા હતા. અને હવે ભાઈ આપણે ગમે તે વિષય આપણે જ રાખવાનો. ચલો, આજના લેક્ચરનો લાસ્ટ સવાલ કહીએ આપણે, એક્ઝામ્પલ નંબર 4 ધ્યાનથી જોઈશું. સદિશ A બરાબર સદિશ B વત્તા સદિશ C હોય તો શું માનાંકમાં સદિશ A બરાબર, બોલો, આવું થશે? સૌથી પહેલા તો આપણે માનાંક લઈએ. માનાંકમાં A બરાબર માનાંકમાં B વત્તા C આવું કહી શકીશું. ચલો, બંને બાજુ વર્ગ લઈશું, કારણ કે જ્યારે પણ બે સદિશોનો સરવાળો કર્યો હોય તો માનાંકનો આપણે વર્ગ લેવો અનિવાર્ય છે. હવે આના વર્ગનું વિસ્તરણ શું થશે? તો સદિશ B નો વર્ગ માનાંકમાં સદિશ C નો વર્ગ વત્તા 2 સદિશ B ડોટ સદિશ C. કેમ? આનો મતલબ તો થાય સદિશ B વત્તા C ડોટ સદિશ B વત્તા સદિશ C. તો હવે આ જે પદ છે એના સ્થાને માનાંકમાં સદિશ B સ્ક્વેર માનાંકમાં સદિશ B સ્ક્વેર C સ્ક્વેર ઇન્ટુ 2 ઇન્ટુ માનાંકમાં સદિશ B માનાંકમાં સદિશ C ઇન્ટુ cos θ. ડોટ ગુણાકારનું આપણે સૂત્ર મૂક્યું. પણ જો થીટા બરાબર હું 0 ડિગ્રી લઉં તો cos θ 1 થઈ જશે. આ ધ્યાન આપજો. આવા સંજોગોમાં
માનાંકમાં સદિશ b નો વર્ગ સદિશ c નો વર્ગ વત્તા 2 ઇન્ટુ માનાંકમાં સદિશ b અને માનાંકમાં સદિશ c આવું થશે તો જ આ પદ બનશે પૂર્ણ વર્ગ આવી રીતે। એટલે કે માનાંકમાં સદિશ a બરાબર માનાંકમાં સદિશ b વત્તા માનાંકમાં સદિશ c આવું રહેશે। બોલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે। પણ જો અહીંયા થીટા બરાબર 0 ડિગ્રીની વાત કીધી હોય તો બંને સદિશો સમાંતર હોય કાં તો સમરેખ હોય। એટલે કે સદિશ b અને સદિશ c સમાંતર કે સમરેખ સદિશો હોય। તો અહીંયા આપણે પ્રશ્ન શું પૂછ્યું છે તો શું આ એ સત્ય થશે? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જો આ કન્ડિશન હોય એટલે કે b અને c સમરેખ સદિશો હોય અથવા સમાંતર સદિશો હોય તો જ આ શક્ય બનશે, અન્યથા આ વિધાન અસત્ય છે। બોલો ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? વાત એકદમ મગજમાં ઉતરી જાય છે? વેરી ગુડ। તો બસ અહીંયા સુધી આપણે રાખીશું। આટલો ટોપિક ખૂબ જ સમજદારીપૂર્વક પાછી લખીને પ્રેક્ટિસ કરશો મિત્રો। ધન્યવાદ।